સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર મધ્યે બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી મોટા ઝઘડામાં પરિણમી હતી, જેમાં 20 વર્ષીય એક યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા તેને ઈજા થવા પામી હતી। એક તરફ પોલીસ ધાંગધ્રાના લોકમેળાને સુખ અને શાંતિપૂર્ણ બનાવવા રાત દિવસ જહેમત ઉઠાવી રહી છે। તેવામાં આ ઘટના બનતા પોલીસનો કાફલો તત્કાલિક એક્શન મોડમાં આવી ગયો હતો અને હુમલો કરનાર આરોપીને તરત જ ઝડપી પાડ્યો હતો। ઈજાગ્રસ્ત 20 વર્ષીય યુવાનને સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક સારવાર બાદ હાલ તેની હાલત સ્થિર હોવાની વિગતો મળી રહી છે। हितेश राजपरा, दिव्यांग न्यूज़, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।